સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો છે, ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા પુષ્પાબેન કારેણા ભાજપમાં જોડાયા છે, જ્યાં ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપનો ટેકો જાહેર કર્યો। નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ઊંઝાભાઈ કારેણા આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાહેર ટેકો આપ્યો છે। ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના સમસ્ત સગર સમાજના આગેવાનો અને પ્રમુખશ્રી અમે સાથે મળી અને પુષ્પાબેન એમના પરિવારને મળી અને જ્યારે આખા દેશમાં અને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારો કામ કરી રહી હોય, ગુજરાતમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારો કામ કરી રહી હોય, કોંગ્રેસમાં ઉમેદવારી કરેલ હતી, તો આજે અમારી સગર સમાજમાં આગેવાનો હારે મળીને ભાજપમાં ટેકો